એને વડા ખવડાવવા જવા જોઈએ, આટલા વડા લઈ જાય, શમશાનમાં જઈને પોતે ખાઈ જાય. ભૂત ચૂડેલો હું આવે, આખી રાત કાઢે ગયા, સવારે ગામમાં પ્રચાર કરે કે મેં આજ્ઞા 42ની સાધના કરી છે. હું ધારું આ કાગળનો ટુકડો છે પેપરનો, તો ખાલી નથી. આમાં એક વૈજ્ઞાનિક પ્રયોગ છે. મારી ઈચ્છામાં આવે ત્યારે અગ્નિ પ્રગટ થાય. અહીંયા મૂકી દઉં 5 કલાક 50 કલાક કંઈ ન થાય. હું કહું ત્યારે જ અગ્નિ પ્રગટ થાય. તો હવે આપણે પ્રગટ કરીએ અગ્નિ, પછી પ્રયોગ ખુલ્લો કરીએ. પહેલાં સિક્રેટ પેપર પર ધ્યાન રાખો કે વૈજ્ઞાનિક રીતે અગ્નિ કઈ રીતે પ્રગટ થાય છે. હરેક પ્રયોગ પાછળ કોઈ ને કોઈ વિજ્ઞાન સમાયેલું હોય છે. જો કાગળનો ટુકડો જ છે પેપરનો. અગ્નિ પ્રકાશ કાગળ ઉપર થઈ ભવનમાં થાય, ચમત્કાર થાય, અંધશ્રદ્ધા ઉત્પન્ન થાય. આમાં કોઈ ચમત્કાર નથી, ફક્ત વિજ્ઞાન. કયું વિજ્ઞાન? રસાયણ વિજ્ઞાન. કયા રસાયણો વાપર્યા? જુઓ, એ રસાયણ તમને સહેલાઈથી મળે મેડિકલ સ્ટોરમાં. આ ડબ્બીમાં કાળી ભૂકી છે, એનું નામ છે પોટેશિયમ પરમેંગનેટ. આપણી લેબોરેટરીમાં હાઈસ્કૂલોમાં આવે છે પ્રયોગો કરવા માટે. પોટેશિયમ પરમેંગનેટ વિજ્ઞાનની ભાષામાં આપણે એને કેમો ફોન કરીએ છીએ, સમજ્યા? પણ મેડિકલમાં લેવા જાઓ 20 ગ્રામનું પડીકું 10 રૂપિયાનું આવે, અને 10 રૂપિયામાં તમે જનતાને જાહેરમાં આવા 25-30 પ્રયોગ કરી બતાવો કાગળ ઉપર. આ રસાયણ નંબર 1. રસાયણ નંબર 2, જે તાંત્રિક વાટકીમાંથી ઘી લે ને, ઘી ન હોય, આ રસાયણ નાખવું હોય કાચના વાટકામાં, ઓગળેલા ઘી જેવું લાગે. આનું નામ છે ગ્લિસરીન. આ 5 રૂપિયાની સીસી આવે ગ્લિસરીનની મેડિકલમાં. જ્યાંથી આલ્યો પોટેશિયમ લ્યો જ્યાંથી જ આવે. આ મળે 15-17 રૂપિયામાં તમે જનતાને ઘણી જાણકારી આપી શકો. તો આપણે બધાએ આ અભિયાનને આગળ વધારવું છે. લઈ આવજો. હવે એમાં 2-4 વિદ્યાર્થી હોય ઉપલા ધોરણવાળા, 2 જણા અહીંયા શીખવા આવો. આપણા દીકરીઓમાં પણ 2 હાઈસ્કૂલની લેવલની 2 દીકરીઓ આવો. અહીંયાથી હું પ્રયોગ પાછો બનાવું, કારણ કે તમે કાલે સવારે જઈને મેડિકલમાંથી લઈ આવશો, પછી કાગળ ઉપર પ્રયોગ કેમ કરશો? ખૂબ ધ્યાન આપવું જોઈએ. જ્ઞાન એમાં જેણે 2 કેમિકલ કીધા એના ખાલી ટીપા જ નાખ્યા છે, બરાબર? બંને કેમિકલના. આપણા કુટુંબમાં કોઈક માનસિક બીમાર હોય ને, આડોશી પડોશી સલાહ આપે, અને જોડ ઝપટ છે અને વરગાડ છે, ભૂત પ્રેત ચૂડેલો લઈ જાઓ તાંત્રિક પાસે. તાંત્રિક પાસે લઈ જાય એટલે તાંત્રિક વાળી આમ જોઈ કે સાંજે લઈ આવજો, માતાજીની આરતી થઈ ગઈ પછી સાંજે લઈ જાય. જેને વરગાડનો વેમ હોય એને બેસાડે સામે. આપણે વડીલ લઈને ગયા એટલે આપણે એક બાજુ ઊભા રાખે, છેલ્લામાંથી કોરો કાગળ કાઢે. એક જ ખૂણેથી ઉપાડવાનો, પણ 2 કેમિકલ ભેગા ન થઈ જવા જોઈએ એ રીતના કાગળ ઉપાડવાનો. દર્દીની માથે ઉતારે આમ 7 વખત, પછી પડીકું વાળે. આપણે લાટવા મોકલે પડીકું વાળે ત્યારે શું કરે ખબર? જ્યારે પડીકું વારશે ને ત્યારે 2 કેમિકલ ભેગા કરશે. ત્યાં સુધી એમને ખુલ્લા હોય ત્યાં સુધી અલગ રાખવાના. હવે અંધારી રાત હોય, રાતના 11 વાગે આપણને મોકલે, આપણે આ વરગાડ દાટવા જઈએ ત્યારે રસ્તામાં એક પ્રક્રિયા થાય.
જો હવે કહે છે વૈજ્ઞાનિક પ્રક્રિયા. જો નાખો. પડીકું લઈને જતો હોય, અંધારી રાત હોય, કોઈ હોય નહીં, હાથમાં ધુવાળા નીકળે, એમ કરતા 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 ભડકો થાય. રાખીને ઊંધી ઘૂસડીએ ભાગીએ, હો. ઊભા ન રહે. તાંત્રિક પાસે દોડીને જાય. તાંત્રિક કે દાટી આવ્યા. અરે ભાઈ દાટે ક્યાંથી? રસ્તામાં ભડકો થઈ ગયો. કે તો વરગાડ બહુ જોરદાર છે કે હું આ ન નીકળે. આને કાઢવા માટે મોટી રૂપિયા બગડે. કે તો કાલ પાછા આવો, મોટી વિધિ કરીએ. ચાલો 5000 દેતા જાઓ, બધી વસ્તુ મંગાવીએ. 5000 દઈએ, બીજે દી આવીએ, પાછો એવો જ પ્રયોગ કરે. ફરી દાટવા જાય તો સળગી જાય. તો કે વિધિમાં ખામી છે, રૂપિયા ઘટે છે. રૂપિયા પડાવે જાય, દર્દીને કોઈ ફાયદો ન થાય. આ થોડો કોઈ વરગાડ કાઢવાની, અરે કેમિકલ્સ છે મેડિકલના. લીંબુ રાખ્યા જોઈએ એની. એક લીંબુ કાઢી બાળકની માથે ઉતારે 7 વખત. પાછળ માતાજીનો થોડો હોય. એ કે અમારા માતાજી હાજર હાજર છે. ગમે બી ભારી નજર, કાળી નજર, મેલી નજર અહીં સપાટામાં ઉતરી જાય. લીંબુ માથે ફેરવે. પછી થેલીમાંથી એક સોય લાંબી કાઢે, લાલ દોરો પોરવેલી. આ લૂંટવાના ધંધા. લાલ દોરો છે, જો પોરવેલો સોય છે. સોય લીંબુમાં પોરવે, માતાજીનું નામ લઈને. હે માતાજી, તારે આશરે બાળક છે, નજર ઉતરી જ આવી જોઈએ. આ તૈયાર કરે. પછી કે હવે નજર ઉતરે દેખાશે. હમણાં નજર ગમે એવી ભારી હે ને, બળીને ખાક થઈ જાય, કાળી ભાત. દોરો તો દેખાય છે ને બધાને લાલ. ઉતારી દોરો ખેંચે. હસતા હસતા, હે માતાજી લાજ રાખજે. આમ કરી ધીરે ધીરે દોરો ખેંચે. હવે દોરો લાલ દોરો કેવો થઈને નીકળે છે? ચાલો, કેવો થયો? જોરથી બોલો. કાળો ભટ થઈ ગયો. આપણે જો લાલ દોરો નાખ્યો તો, પણ હવે સોય પરોવી તે આખો બ્લેક દેખાય છે, કમ્પ્લીટ કાળો દેખાય છે, ઘાટા લોહી જેવો. હવે અહીં અંધશ્રદ્ધા ઉત્પન્ન થઈ કે નજર બળીને ઉતરે છે. આટલો દોરો કાઢીને તંત્રિક શું કે તાંત્રિક બહુ ભારી નજર છે, હજી 2 દી આવવું પડશે. સારું થયું વહેલા આવી ગયા. એમ કરી અને આપણે નજર ઉતારી જાય. લીંબુ તડકે મૂકી આવે, આ દોરો કાઢી નાખે, નવો પોરવે. બીજે દી જાય એટલે પાછો નવો દોરો કાઢે. તો આવો ટટલો કાળો ન થાય. જો આવો થાય એ આવો જો કાબર ચિત્રો. તો કે 60% ઉતરી ગઈ, કાલનો દી આવજો. ત્રીજે દી જાય, નવો દોરો પોરવેલો કાઢે ને લાલે લાલ. તો કે માતાજીની કૃપાથી નજર ઉતરી ગઈ. સારું થયું, બાળક બચી ગયું. ચાલતા થાય એટલે શું કે ખબર છે? માતાજીની સુખડી આપતા જાજો. ભાઈ સુખડીમાં શું આપવું? તો કે 2 કિલો ચોખ્ખું ઘી, 2 કિલો ગોળ અને 2 કિલો લોટ.